નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મનુષ્યના જીવનમાં જે એક નાની ભૂલ થઈ જાય, ભૂલ ભલે નાની હોય, જેમ એક ચિનગારી, જેમ આપણે બાકસ સળગાવીએ છીએ, દિવસની સળગાવીએ છીએ, ત્યારે એ ચિનગારી નાની જ હોય છે. પણ નાની ચિનગારીને આપણે સુધારી શકીએ છીએ, એને ફૂંક મારીને આપણે ઓલવી શકીએ છીએ. પરંતુ જો એ જ ચિનગારી દાવાનળમાં પ્રગટી જાય, એનો દાવાનળ જેવું મહાન રૂપ ધારણ કરી લે, તો પછી એને દાવાનળને ઓલવવો અશક્ય પડે છે. અને પછી દાવાનળ પર તમે ગમે એટલું પાણી છોડો પણ દાવાનળ ઓલવાતો નથી. એ રીતે ભૂલ, જો નાની અમથી ભૂલ હોય, જો આપણે સુધારી લઈએ તો જીવનમાં ક્યાંય દુઃખ આવતું નથી. અને જીવનમાં જે ઘટના ઘટે છે, અણબનાવ બને છે, અઘટ ઘટના ઘટે છે, એવી ઘટનાઓ કોઈ દિવસ ઘટતી નથી. અને આપણે જોઈએ કે સામાન્ય ભૂલના કારણે માણસ, આજે આપણે જગતમાં નજર કરીએ છીએ, આપણે જોઈએ છીએ, તો એક નાની ભૂલના કારણે કુટુંબ બરબાદ થઈ જાય છે, એક નાની ભૂલના કારણે સમાજ બરબાદ થઈ જશે, એક નાની ભૂલના કારણે પરિવાર બરબાદ થઈ જાય છે. અરે એક નાની ભૂલના કારણે તોફાનો ફાટી નીકળે છે, રમખાણો ફાટી નીકળે છે, યુદ્ધ ફાટી નીકળે છે. અને એવી જ એક નાની ભૂલના કારણે આખો પરિવાર વિખરાઈ જાય છે, આખા ઘરનું પતન થઈ જાય છે. અને એવી જ એક નાની ભૂલના કારણે કેટલોના નિર્દોષોના જીવો પણ જાય છે. અને એવી જ એક નાની ભૂલના કારણે માણસ પોતે હત્યા પણ કરી લે છે, પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય. પણ હવે આપણે ભૂલ કર્યા પછી આપણે એવી ભૂલ થઈ ગઈ, ત્યારે જે આપણે ભૂલ કરી એ બેહોશીમાં જ કરીએ છીએ, હોશમાં આવીને કોઈ પણ ભૂલ કરતા નથી. પણ આપણને ખબર છે કે આપણે આ ભૂલ કરી રહ્યા છીએ, પણ એ ટાઈમે જો આપણે જાગૃત થઈ જઈએ, આપણે હોશમાં આવી જઈએ, તો આપણાથી એ ભૂલ થઈ શકતી નથી. અને બીજા નંબરે આપણી ભૂલ ક્યારે થાય છે કે જ્યારે સીતાજીની ભૂલ ક્યારે થઈ કે લક્ષ્મણજીએ કહ્યું કે તમારે આ લક્ષ્મણ રેખા નહીં અંડોળવાની. એમ છતાં જો સીતાજીએ લક્ષ્મણ રેખા અંડોળી, અને અંડોળી એ જ એમની ભૂલ, અને એ જ ભૂલના કારણે રાવણ સીતાજીનું અપહરણ કરી ગયો. તો આપણા સમાજમાં આપણે જોઈ શકીએ કે આજે આપણે એવી વાત કરવી છે કે એક નાની ભૂલના કારણે આખું કુટુંબ વિખેર થઈ ગયું, અને આખા કુટુંબનો નાશ થઈ ગયો. તો એવું કહેવાય છે કે એક રાજપરા નામનું એવું એક નાનું ચકલીના માળા જેવું ગામ, અને એ ગામમાં એક મજૂર વર્ગના, એટલે કે માણસ રહે, એનું નામ ચંદુભાઈ. અને આ ચંદુભાઈની જે પત્ની હતું એનું નામ કંકુબા. પણ એ ચંદુભાઈ અને કંકુબા બંને આમ તો જોઈએ કે ગરીબ જ હતા, એટલા બધા સુખી પણ નહોતા, પણ પોતાનું ગુજરાન ચલાવતા હતા, પોતાની નાની એવી ખેતીવાડીમાં પોતાનો ધંધો ચલાવતા હતા. પણ અહીંયા હવે આ જે ચંદુભાઈ છે, એમના જે કંકુબાએ એક પુત્રનો જન્મ આપ્યો, એનું નામ હતું હીરો. હવે એનો જેવો નામ એવા જ એના ગુણ હતા, એવા જ એને ઊંચા ઊંચા અરમાનો હતા. તો એને જ્યારે સમજણો થયો ને, હવે એ ટાઈમે એવી જ ઘટના ઘટી કે હજુ એ હીરો 10-11 વર્ષનો થયો ત્યાં તો પછી એના પિતાજીનું મૃત્યુ થઈ ગયું, અને આખા ઘરની જવાબદારી હીરાના માથે આવીને પડી. પછી તો હીરો પોતે મહેનત કરવા માંડ્યો, અને એના વિચારો પણ ઊંચા હતા કે હું જીવનમાં કંઈક કરીને બતાવું, મારે આ દુઃખી જીવન જીવવું નથી, મારે મારા ઘરનાને સુખી કરવા છે, મારે મારા મા બાપને સુખી કરવા છે,
બચપનથી જ એવા એના અરમાનો હતા. પણ અહીંયા બચપનમાં જ એના પિતાજીનું એટલે કે ચંદુભાઈનું મૃત્યુ થયું અને હવે કંકુબાના સહારે આ હીરોને એની મા બંને જીવી રહે છે. હીરો પોતે મહેનત કરે છે અને એનો ધ્યેય એવો છે કે કોઈ પણ પ્રકારે આગળ આવવું, કોઈ પણ પ્રકારે સુખી જીવન જીવવું, ભલે મહેનત કરવી પડે તો કરવી પડે અને આપણને મહેનતનું ફળ મળવાનું જ છે. આ આશયથી આ હીરો ઘણા લોકોના કામ કરે અને મજૂરી કરે અને પોતાનું ગુજરાન ચલાવે અને એમાંથી 25 રૂપિયા પણ બચાવે એમાંથી. કારણ કે એના અરમાનો જ હતા, એના અરમાનો આગળ જવાના જ એના અરમાનો હતા, એના અરમાનો સુખી થવાના હતા. હવે આમ કરતાં કરતાં હીરાની ઉંમર પણ 18 થી 21 વર્ષની હીરાની ઉંમર થઈ ત્યારે હવે આ એના જે માતાજી છે, એની મા છે એ કંકુબા, એમાં જે સગાવાલા હોય કે એમના જે રિશ્તેદારો હોય એમને હીરાના સંબંધ વિશેની વાત કરી અને ત્યારે કહેવાશે કે બીજું એક ગામ હતું. એ ગામની અંદર આ હીરા માટે એક કન્યાને કંકુબાએ શોધી કાઢી અને ત્યાર પછી કહેવાશે કે હીરાના લગ્ન થયા. હવે હીરાના લગ્ન થયા એટલે હવે બેના બદલે 3 માણસો થયા. ત્યારે હીરો પોતે મહેનત કરે છે અને એની પત્ની, એનું નામ આશા. એ આશાએ પણ હીરાને કીધું હવે આપણે બે માણસો મહેનત કરીશું અને આપણે આગળ પ્રગતિ કરીશું. પછી તો બંને જણા મહેનત કરે છે અને ઘર ચલાવે છે. પરંતુ હીરાને તો એવા અરમાનો હતા કે મારે સુખી થઈ જવું છે, મારે આ દુઃખભરી જિંદગી મારે જીવવી નથી. તો એક દિવસ હીરાના જે હીરાના બા એટલે કંકુબા, એની પત્ની આશા અને આ હીરો 3 જણા બેઠા હતા. રાત્રિનો સમય હતો અને ત્યારે પછી આ હીરો કહે છે કે જો બા તમે મને રજા આપો ને તો હું પરદેશમાં કમાવા જાઉં, વિદેશમાં કમાવા જાઉં. એટલે કે હું કોઈક શહેરમાં જતો રહું અને ત્યાં જઈને કોઈક સારી એવું કમાવું અને કમાઈને પછી ઘરે આવું તો જેથી કરીને મારે મજૂરી ના કરવી પડે ને આપણું જીવન સુખમય જાય. ત્યારે પછી હવે એની મા કહે છે કે બેટા હવે તું મારો એકનો એક દીકરો અને તું પરદેશમાં જઈ તો પછી અમારું શું થશે. એની પત્ની પણ હાના કરતી હોય છે. પણ આશાને હીરાએ કહ્યું કે તું ચિંતા કરીશમાં, હું જો કમાવા જાઉં છું વિદેશમાં, ત્યાં ગયા પછી હું તમને લોકોને ભૂલી નહીં જાઉં. હું તમારા પર પત્ર લખતો રહીશ, હું તમને મારા સમાચાર આપતો રહીશ અને હું તમને ત્યાંથી કમાઈને ત્યાંથી ધન પણ મોકલતો રહીશ, એટલે તમારે અહીંયા મહેનત ન કરવી પડે. ત્યારે આશાએ માંડ એક કાળજા પર પથ્થર રાખીને પોતાના પતિને દૂર જવાનું હુકમ આપ્યો કે વાંધો નહીં, તમે જાઓ, હવે અહીંયા હું બાને સંભાળી લઈશ. અને આ આશા પણ કેવી, જે હીરાની બા હતા, જે કંકુબા હતા, એમને પોતાની મા જ માનતી હતી. તો હવે તો હીરો તો વિદેશ નીકળી ગયો. હવે ત્યારે આ આશા પોતે મજૂરી કરે છે અને પોતે મજૂરી કરીને પોતાની માનું એટલે કે સાસુનું, એ તો આપણે સાસુ કહીએ પણ આશાના અંદર એ સાસુપણું હતું જ નહીં. આશા કંકુબાને પોતાની મા જ માનતા હતા અને જેમ પોતાની દીકરી પોતાની માની સેવા કરે એવી રીતે આ કંકુબાની આશા સેવા કરતી હતી. સમય આવે પોતે ભૂખી રહેતી હતી પણ એની સાસુને જમાડી દેતી હતી અને સાસુને ખબર ના પડે કે આશા જ ભૂખી છે, એટલી એ ખિલખિલાટ રહેતી હતી. અને આમને આમ આશા મજૂરી કરે છે અને હવે અહીંયા સમયે પરિવર્તન છે. કયા ટાઈમે કહેવાશે કે પાંદડું કયા ટાઈમે પલટાય એ કંઈ નક્કી નહીં. હવે વિચાર તો કરો, આશાનો પતિ ઘરે નથી, એ વિદેશ કમાવા ગયો છે અને એને ગયે પણ ઘણો સમય થયો પણ હજુ સુધી એના પતિના કોઈ વાવડ નથી, એના કોઈ સમાચાર નથી, એનો કોઈ પત્ર નથી, એનો કોઈ કાગળ નથી.
એ કયા શહેરમાં છે, કયા દેશમાં છે, ક્યાં કરે છે, કઈ નોકરી કરે છે, શું રડે છે, કોઈ જ એના સમાચાર નથી. એટલે આશા પોતે મનથી ભાગી ગઈ છે કે મેં એમને ન જવા દીધા તો પણ સારું હતું, કારણ કે કોઈ સમાચાર જ નથી, કોઈ વાવડ જ નથી. અત્યારે હવે જે હીરાની માં અને હીરાની પત્ની આ આશા જ્યારે રાત્રિ પડે ને ત્યારે બંને શોકમયમાં બેઠા હશે કે હીરો ક્યાં હશે ને શું થયું હશે ને શું તકલીફ પડી છે, કમાતો હશે કે નહીં કમાતો, નોકરી મળી હશે કે નહીં મળી હોય, એના કોઈ સમાચાર નથી, એના કોઈ વાવડ નથી, એ પાછો ઘરે પણ આવતો નથી, એ પૈસા મોકલતો નથી. હવે આ મા અને સાસુ ઉપર એટલે કે આશા ઉપર અને કંકુબા ઉપર દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે કે એમના જો પતિ હોય તો સારું હતું, પણ પતિ તો પહેલાં મરી ગયેલા. હવે આ બંને અબડાઓ શું કરે ઘરમાં? એમ છતાં આશા કહે છે કે બા તમે ધીરજ રાખો, બધું સારું થઈ જશે, અને હું પોતે તો મહેનત કરું છું. હવે વિચાર તો કરો કે આશા એ જુવાન છોકરી જેના અરમાનો હજુ, અને જુવાન દીકરીઓને કેટલા અરમાનો હોય, એના બધા અરમાનો એને દબાવી દીધા છે, અને અરમાનો દબાવીને એ પોતે મહેનત કરે છે અને પોતાની સાસુનું અને પોતાનું પૂરું કરે છે. પણ અહીંયા સમયે એવો ભરડો લીધો, જેમ અજગર એક સસલાને ભરડો લે એમ આ સમયે એવો ભરડો લીધો કે એ સમયે દુષ્કાળ આવી ગયો. હવે જ્યાં વરસાદ હતો ત્યાં સુધી તો ખેતરમાં મજૂરી મળી રહેતી હતી, લોકો મજૂરી બોલાવી, આશાને મજૂરીએ પણ બોલાવી જતા હતા. પણ હવે ચારે બાજુ દુષ્કાળ, હવે ક્યાંય મજૂરી મળતી નથી, કોઈના ખેતરમાં વાવેતર નથી, કોઈના ખેતરમાં પાક લણવાનો નથી, તો હવે મજૂરી પણ કોણ બનાવે? અને ધીરે ધીરે એવો સમય આવ્યો કે હવે આશાને તો બરાબર છે, પણ એની માને એટલે કે એની સાસુને શું ખવડાવવું? ત્યારે આશા વિચાર કરશે કે હવે શું કરવું? તો પણ એ ગમે તે કામ શોધી કાઢે, ગમે તે કરીને સાંજે 2-5 કિલો અનાજ તો લાવે જ અને પોતાની જીવન વિતાવી દેતી હતી. પણ એમ કરતાં ધીરે ધીરે એ પણ બધું બંધ થઈ ગયું. અને ત્યારે આશાને એમ થયું કે હવે કોઈ કાંઈ કામ ધંધો મળતો નથી, અને હવે શું કરવું? ત્યારે પછી આશાએ વિચાર કર્યો કે જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા બાપુજીએ મને જે દાગીના આપ્યા હતા, મને જે ઘરેણાં આપ્યા હતા, એ ઘરેણાં જો આવા સમયે કામ નહીં આવે તો કયા સમયે કામ આવશે? અને ત્યારે પછી કહેવાય છે કે આશાએ પોતાના એક કરતાં એક દાગીનો, એક ઘરેણું એ વેચે છે અને એમાંથી અનાજ લાવે છે અને પોતે જીવન જીવે છે, પોતાની સાસુને જમાડે છે, પોતે જમે છે. પણ સાસુને એમ થઈ ગયું કે બેટા આશા કે આ હીરાનું શું? તો હવે આશા એટલી પાગલ થઈ ગઈ છે, હીરામય બની ગઈ છે કે જે વિદેશથી કોઈક જતું હોય, કોઈ બસ સ્ટેન્ડે કે કોઈ ઊભું હતી એને પૂછે કે ભાઈ મારા હીરાને તમે જોઈ દો, મારા હીરાને તમે જોઈ દો. એની અંદર એક જ ઝંખના છે, મારો હીરો ક્યાં છે, મારો હીરો ક્યાં છે? હવે આવી તકલીફોમાં એક બાજુ દુષ્કાળ, એક બાજુ ઘરમાં અનાજ નથી, એક બાજુ હવે એ પોતાના દાગીના વેચવા માંડી છે. પરંતુ હવે દાગીના વેચતા એને એના પિતાજીએ જે દાગીના આપ્યા હતા એ બધા જ દાગીનાને પૂરા કરી દીધા છે. અને હવે શું કરવું? હજુ તો વરસાદના કોઈ એધાણ જ નથી, હવે જીવન કેવી રીતે જીવવું? અને ત્યારે પછી કહેવાય છે કે આશાને હવે એમ થયું કે હવે કંઈ મારી પાસે બચ્યું નથી. તો છેવટે એને જે વસ્તુ વેચાય નહીં, જે પોતાનું જે મંગલસૂત્ર છે, એ કહેવાય છે કોઈ પણ સ્ત્રી કોઈ પણ દુઃખમાં આવે પણ એનું મંગલસૂત્ર સ્ત્રી વેચે નહીં. પરંતુ વિચાર તો કરો, આ આશાએ જ એનું મંગલસૂત્ર પણ વેચી દીધું છે એ ટાઈમે, અને મંગલસૂત્ર વેચીને પણ દાણા લાવી છે, અનાજ લાવી છે અને પોતાની સાસુને જમાડે છે. અને હવે મંગલસૂત્ર લાવીને જે અનાજ લાવી એ પણ પૂરું થઈ ગયું. તો હવે શું?
ત્યારે આશા રાત્રે વિચાર કરતી હોય છે કે હવે કાલે શું કરીશું. જે મંગલસૂત્ર, મારા બધા દાગીના વેચાઈ ગયા, છેવટે મારું જે મંગલસૂત્ર હતું એ પણ મેં વેચી દીધું. તો હવે કાલે શું કરું, કાલે હું ક્યાંથી અનાજ લાવીશ. અને એમ કહીને નક્કી કર્યું કે એના નાકમાં એક નથણી હોય છે. તો હવે આશા વિચાર કરશે કે કાલે સવારે બાજુના શહેરમાં જવું અને આ નથણી પણ વેચી દઉં અને નથણી વેચીને હું અનાજ જે આવે અનાજ લઈ આવું, ભલે મારા 8-10 દિવસ તો ટૂંકા થશે. આમ વિચાર કરીને સવારે એની સાસુમાને એટલે કંકુબાને કહે છે કે બા હું બજારમાં જઈને આવું છું. ત્યારે કંકુબા રડવા લાગે છે કે બેટા તું ખરેખર મારી દીકરાની વહુ નથી, પણ તું મારી દીકરી છે. કે મારા માટે, મને તે સુખી રાખવા માટે, મને કોઈ દુઃખ ન પડે એટલા માટે તે, મને ખબર છે તે તારા બધા જ અંગ ઉપર દાગીના હતા તે બધા વેચી માર્યા છે અને તું મારી સેવા કરી છે. ત્યારે કંકુબા રડવા લાગે છે. પણ ત્યારે આશા કહે છે કે બા રડશો નહીં, આ તો વિધિના લેખ છે, લખ્યા લેખ, જેનો લેખમાં કોઈ મેખ મારી શકે એવું નથી. જે ભાગ્યમાં બનવાનું છે તો બનીને જ રહેવાનું છે. પણ આશાને અંદરથી એક દુઃખ થાય છે કે આ હીરો વિદેશમાં ગયો છે, કમાવા માટે ગયો છે. તો આશાને એમ થાય છે કે હીરાની ભૂલ ના કહેવાય, અને હીરાની ખરેખર ભૂલ જ છે. હીરો વિદેશમાં ગયો તો એની માને એને ટપાલ લખવી પડે, એની માને એને સમાચાર મોકલવા પડે. અરે થોડા ઘણી એમને હીરો કમાણો હતો એમાંથી થોડા ઘણા પૈસા પણ મોકલવા પડે, જેથી માને સંતોષ થાય, આશાને સંતોષ થાય. પણ અહીંયા પહેલી ભૂલ હીરાની એ હતી કે એને માને સમાચાર ના મોકલ્યા, એની પત્નીને પણ સમાચાર ના મોકલ્યા, અને એનો કોઈ પત્ર કે કોઈ કાગળ કે કહેતો હું પૈસા મોકલીશ તો પૈસા પણ મોકલતો નથી. અને ત્યારે પછી જ્યારે સવારે આશા ઉઠે છે, સવારે જ્યારે સૂર્ય ઉગે છે અને સૂર્યનો પ્રકાશ ધરતી પર ફેલાય છે, અને એ ટાઈમે કહેવાય છે કે આશા એ હવે ત્યારે તો કોઈ સાધન નહીં, પણ પગે ચાલીને સુખી માણસો હતા. એમની પાસે બળદગાડા હતા, એમની પાસે ઘોડા હતા, એમની પાસે ઊંટ હતા. પણ આશા બિચારી તો ગરીબ ઘરની હતી. એની પાસે તો બળદગાડું ક્યાંથી હોય ને ઘોડો ક્યાંથી હોય ને ઊંટે ક્યાંથી હોય ને ગધાડું ક્યાંથી હોય. એ બિચારી ખુલ્લા પગે ચાલતી ચાલતી હવે જ્યારે સામા શહેરમાં છે ત્યાં કોઈક સોની હોય તો આશા એ છે કે સોનીના ત્યાં જવું ને આ નથણી વેચી મારું ને એના પૈસા તો હું અનાજ લઈ આવું. હવે આશા સામા શહેરમાં, બાજુના શહેરમાં નથણી વેચવા માટે જાય છે. અને એ બાદ રસ્તા કેવા બધા ડુંગરાવાળા રસ્તા, જંગલમાં થઈને રસ્તો પાર કરવાનો, આવા ખરાબ રસ્તા. અને ત્યાંથી જે આશા બરાબર જો જંગલ વટાવીને આગળ જાય છે ત્યાં એક ઘોડેસવાર આશાને સામો મળે છે. અને હવે એ ઘોડેસવાર એના વાળ વધી ગયા હશે, એની દાઢી વધી ગઈ હોય છે. અને ત્યારે આશાને જોઈ જાય છે અને ત્યારે કહે છે કે આ જંગલ વચ્ચે તમે એકલા ક્યાં જાઓ છો? અને આશાને ઊભી રાખે છે. આશાને કે તમે ક્યાં જાઓ છો? ત્યારે આશા કહે છે કે એને ભાઈ કહેતી નથી, ત્યારે કે હે વટે માર્ગુ, હું આ ગામની સ્ત્રી છું અને મારા પતિ એ વિદેશ કમાવા માટે ગયા છે, પણ એમના કોઈ સમાચાર નથી, એમના કોઈ વાવડ નથી. એટલે હવે અહીંયા દુષ્કાળ પડ્યો છે તો અમારે પૂરું કેવી રીતે કરવું? એટલે મેં મારા બધા જ દાગીના વેચી માર્યા છે, પરંતુ છેલ્લે આ મારી નાકની નથણી છે એ નથણી હું વેચવા જાઉં છું. હવે ત્યારે પેલા ઘોડેસવાર કહે છે કે હવે તમારો પતિ જો વિદેશ ગયો હોય તો એનું કંઈ ઠેકાણું હોય નહીં. વિદેશમાં તો કેટલાય લોકો મરી જાય છે ને કેટલાય લોકો નવા લગ્ન કરી લે છે ને કેટલાય લોકો સુખી થઈ ગયા પછી મા બાપને ભૂલી જાય છે ને આમ છે ને તેમ છે, કેટલુંય બોલે છે. ત્યારે હવે વિચાર તો પડે, આશાની ભ્રુકુટી બદલાય છે. આશાને ખબર પડે કે માનો ના માનો આ ઘોડેસવાર છે એને મારા પર નજર બગાડી છે. ત્યારે આશા કહે કે તું જે હોય અહીંથી તું હાલતો થા,
ભલે અમે ગરીબ છીએ, ભલે મારો પતિ વિદેશ ગયો છે, પણ મારે સામે જો ક્રૂર દ્રષ્ટિ તે કરીશ તો મજા નહીં આવે, અહીંયાથી તું હાલતો થા, એમ કહીને આશા ત્યાંથી નીકળી જાય છે. અને આશાના નીકળી ગયા પછી પેલો ઘોડેસવાર પણ અહીંયાથી નીકળી જાય છે. હવે આશા તમે જુઓ, આશા શહેરમાં જાય છે, એક સોનીના ત્યાં જાય છે અને પોતાની જે નથણી હતી નથણી વેચે છે અને એનું અનાજ લઈને જ્યાં ઘરે આવતી હોય છે. અને એ ટાઈમે એવું બને છે કે જે અનાજ લઈને એ ઘરે આવતી હોય છે ત્યાં એના ઘરના સામે એ બધી ડુંગરાવાળી ત્યાં જેવી જમીન હોય છે અને થોડું ઘણું અંધારું પણ થઈ ગયેલું હોય છે. એટલે હવે અંધકારની અંદર આશાના પગના જે અંગૂઠો છે ત્યાં જાનવર કરડે છે, એટલે કે સાપ જ કરડે છે. પણ આશાને એમ લાગ્યું કંઈક કરડી ગયું, પણ અંધારાની અંદર ખબર નથી શું કરડ્યું એ. અને એ અનાજ લઈને જ્યાં ઘરે આવે છે અને ધીરે ધીરે એના શરીરમાં આ ઝેર વ્યાપી રહ્યું છે. તેમ છતાં આશા ઘરે તો આવી જ જાય છે અને ઘરે આવીને જુએ છે કે જે પેલો ઘોડેસવાર હતો એને રસ્તામાં જેને આશાને રોકી હતી એ જ ઘોડેસવાર અહીંયા ઘર આગળ ઊભો છે. ત્યારે હવે તો આશાને તો કોઈ ભાન નથી, ધીરે ધીરે ઝેર ચડતું જાય છે. ત્યારે જે અનાજ લાવેલું હોય છે એ અનાજનું બસકું એ ઘોડેસવારને આપે છે અને કહે છે કે લ્યો, આ અનાજ મારી સાસુમાને આપી દેજો અને કહેજો કે આશાને આવી તકલીફ થઈ છે. હવે ત્યારે પેલો કહે છે કે આશા, તે મને ન ઓળખ્યો? તો આશા કે તમે કોણ છો? ત્યારે એ કહે છે કે હું હીરો છું. પણ હવે તો વાત પૂરી થઈ ગઈ, આશાને પૂરેપૂરું ઝેર ચડી ગયું હતું. અને ત્યારે આશાએ કીધું કે તમે હીરો છો તો તમે મને રસ્તામાં સામા મળ્યા, ત્યારે તમે જો મને કહ્યું હોત કે હું પોતે હીરો છું તો પછી હું આ નથણી વેચવા માટે હું શહેરમાં ન જત. અને જો નથણી વેચવા માટે હું શહેરમાં ન જત, હું તમારા ઘોડા પર બેસી જત. અને મેં જોયું હતું કે તમારા ઘોડા ઉપર ઘણા બસકા બાંધેલા, એટલે ધનના બસકા બાંધેલા હતા, એ પણ મેં જોયું છે. પણ તમે એવી ચોખવટ મને કરી હોત, તમે આવી ભૂલ ન કરી હોત. ત્યારે હીરો કહે કે આશા, મારી એક નાની એવી ભૂલ થઈ ગઈ કે મેં તને જો ચોખવટ કર્યું કે હું પોતે જ હીરો છું અને તારે હવે શહેરમાં જવાની જરૂર નથી, તો આ ઘટના ઘટત નહીં. અને કહેવાશે કે હીરાની બે ભૂલો, એક તો એ વિદેશમાં કમાવા ગયો, એમ છતાં પણ એને કોઈ સમાચાર ના મોકલ્યા, કોઈ બાવળ ના મોકલ્યા, કોઈ પત્ર ના મોકલ્યો, ત્યાંથી કોઈ રૂપિયા ના મોકલ્યા. અને બીજી એ ભૂલ કે જ્યારે એ આશાને મળ્યો ત્યારે પણ એને ચોખવટ ન કરી કે આશા, તારે હવે બજારમાં જવાની જરૂર નથી, હું ઘરે આવી ગયો છું. આ બે ભૂલના કારણે વિચાર તો કરો કે જો આશાને એક હીરાએ કહ્યું હોત કે હું હીરો જ છું, ઘોડા પર બેસી જા, તો આશા બજારમાં જાત નહીં નથણી વેચવા માટે. અને જો આશા બજારમાં ન ગઈ હોત અને ઘોડા પર બેસી ગઈ તો એને સરપડશ થોત નહીં. હવે પોતાની ભૂલના કારણે જ આશાને સરપડશ થયો છે. હવે આશા જ્યાં સરપડશ થયો ત્યાં આશા તો ત્યાં ઢળી પડી અને આશાએ પ્રાણ છોડી દીધા. અને ત્યાર પછી એની માને ખબર પડે છે કે મારી દીકરી જેવી વહુ, એટલે કે મારી દીકરીએ પ્રાણ છોડી દીધા છે. અને એ ટાઈમે કહેવાય છે કે એની સાસુને પણ આઘાત લાગે છે અને માના અને સાસુના અને એની વહુના, એટલે કે આશાના બંને એક જ જગ્યાએ પ્રાણ છોડી દેશે. ત્યારે પછી હીરો કહે છે કે હવે હતું એ પણ હું હારી ગયો. પહેલાં મેં બાપુજીને તો બચપનમાં ગુમાવી દીધા હતા, પણ એક મારી નાની ભૂલના કારણે મેં મારી પત્નીને પણ ગુમાવી દીધી અને મારી માને પણ મેં ગુમાવી દીધી. અને ત્યાં જ પછી હીરો કહે છે હવે શું કરવું? ત્યારે કહે છે કે હીરો જે સંપત્તિ કમાવીને લાવ્યો હતો એ સંપત્તિનું ત્યાં ગરીબોમાં દાન કરી દેશે. અને દાન કર્યા પછી પણ લગભગ અઠવાડિયે તો 10 દિવસ જ હીરો જીવે છે. અને એને પણ પોતાની પત્નીનો આઘાત લાગે છે, પોતાની માનો આઘાત લાગે છે અને એ પણ એ શરીર છોડી દેશે.
તો વિચાર કરો એક નાની ભૂલ, અને આપણા અંદર કોઈ પણ નાની ભૂલ, આ વાર્તા પરથી આપણે એ શીખવાનું છે કે આપણે કોઈ દિવસ આવી નાની ભૂલ ન કરવી, અને કોઈ પણ આપણી જો ભૂલ થઈ ગઈ હોય તો એનો સ્વીકાર કરી લેવો, અને એ ભૂલ ફરી ન થાય એના માટે પ્રયાસ કરી લેવો, અને જ્યારે ભૂલ થાય ત્યારે જાગૃત થઈ જવું, ત્યારે કહી દેવું કે ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ છે અને આ કારણથી આ ભૂલ થઈ ગઈ છે. અને તમે જુઓ કે નાની ભૂલના કારણે ત્રણ માણસોના જીવ લેવા પડ્યા.